હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધાય? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. મહાદેવ બધાને હાજર નવા રાખે એવી પ્રાર્થના કરી છે. આજે અમે જસદણમાં રામદેવ માટલા ભંડાર પ્રખ્યાત છે. આપણે જે ગોળા ને એવું બધું મળે તો અમારે પાણીના કુંડા લેવાના છે પક્ષીઓ માટે, તો ત્યાં જવાનું છે અને અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જસદણ રામદેવ માટલા ભંડારમાં આવી ગયા છે, કારણ કે આ ઉનાળાની જે અત્યારે ઋતુ હાલી રહી છે, અમારે જો પક્ષીઓ માટે આ પાણીના કુંડા છે, કારણ કે માટીના છે પાણીના કુંડા અને સરસ મજાના એ બનાવે છે. આપણે જથ્થાબંધમાં લઈ જઈએ છીએ રોજે રોજ જે કાંઈ પાણીના કુંડા લેવી અહીંથી લઈએ છીએ રામદેવ માટલા ભંડારમાંથી. અને ઉનાળો આવી ગયો છે, ફૂલ તડકો, એટલે જો આપણે માટલા ને એવું બધું રાખે છે. આ તો એમની દુકાન છે અને બધું અહીંયા જોતું પૂરતી વસ્તુ રાખે. સકલીઓના માળા છે, પછી સાઈનની ડીશું છે, એમના ઘરે જથ્થાબંધ વસ્તુ મળે છે. માટલા ગોળા જે જોયું બધું મળે છે અને ડિઝાઇનમાં સારા સારા અસલ માટલીઓ બનાવે છે. તો ત્યાં તમને બધું બતાવીએ. તો જો મિત્રો, આ છે આપણે માટીના ગોળા ને એવું બધું છે, કારણ કે પેઇન્ટિંગ તો બહુ અઘરું છે, પણ સરસ મજાના અમારા ડિઝાઇનમાં હોલસેલ ભાવમાં જથ્થાબંધમાં કે ગમે એમાં લ્યો વ્યાજબી ભાવે મળી જશે. કારણ કે આ બધી વસ્તુ રહી તમને ક્યાંય જોવા ન મળે. અમારે જે રામદેવ માટલા ભંડાર જસદણમાં પ્રખ્યાત છે. આ બધી ડિઝાઇનવાળા જો સરસ મજાના છે, તો આ બધાય તમને અહીંયા વાજબી ભાવ મળી જશે. અને ગમે ત્યારે આવો, રવિવારે પણ ખુલ્લું રહેશે, કારણ કે આ વસ્તુ એક તમારે શો માટેની છે કે આપણા ઘરે એક પાણી પીવાનો ગોળા તમે લઈ જાઓ. તો આ બધા જો કૃષ્ણ ભગવાનના પણ બધાય આપણે મોરપીસના પણ ચિત્ર મળશે, અને તુલસીમાના કેરા, રકાબી, કાચના ગ્લાસ, તો વગેરે વગેરે બધી વસ્તુ મળશે. એવું કાંઈ નહીં કે તમારે ડિઝાઇનવાળા લઈ શકો, સાદા પણ લઈ શકો. 150થી 180થી શરૂ થાય, તમે જેવા લ્યો અને વ્યાજબી ભાવે તમને મળશે. તો આ બધી વેરાયટી રાખે છે અને અંદર પણ મોટું ગોડાઉન છે, તો ત્યાં તમને બતાવીશું કે કેટલી વસ્તુઓ રાખે છે. તમારે અમુક દુકાને જાઓ તો થોડી ઘણી વસ્તુ જોવા મળે, અહીંયા તો તમારે જે વસ્તુ જોઈએ તમને મળી જશે. માટીના બધી વસ્તુ જોઈએ. પછી આ છે જો ફેન્સી આપણે કુંડા, જે ફૂલઝાડ ને એવું તમે જે આપણે સીડી ઉપર જે શો માટેના મેક્યા હોય, તો આ બધા જે આ કુંડા છે, કારણ કે આ સરસ મજાના ડિઝાઇનમાં તમને મળી જશે. અને આ પણ વાજબી ભાવે છે. તમારે કોઈ પણ ડિઝાઇન જોઈતી હોય તો એ મળી જશે, કારણ કે તમારે જે તુલસીમાંના કેરા છે, પછી ફૂલઝાડ છે, કોઈ પણ વૃક્ષ નાના મોટા વાવવા હોય તો એમની માટે પણ આ સુવિધા છે. અને આમાં તમારે થોડી ઘણી આપણે કાળી ધૂળ આવી ભરી દેવાની અને વૃક્ષ વાવી દેવાનું, એટલે સરસ મજાનો એક શો આપણે થઈ જાય. એ રીતે આમાં નાના વૃક્ષો ને બધું વવાય છે. અને આ બધા એમ તમને વ્યાજબી ભાવ મળી જશે. અને આ બધી ડિઝાઇનો તો તમને જસદણની અંદર ક્યાંય નહીં જોવા મળે મિત્રો, કારણ કે જસદણની આજુબાજુના ગામડામાં રહેતા હોય તો અવશ્ય એકવાર પધારજો તમે રામદેવ માટલા ભંડારમાં. આપણે આવી ગયા છીએ. આ બધું એનો આ સામાન જે પડ્યો હોય, રૂમ મોટો છે, કારણ કે દુકાને તો અમુક વસ્તુ એક બે વસ્તુ રાખતા. હોલસેલમાં જો આ બધું જથ્થાબંધમાં પાણીના કુંડા છે, પછી આપણે ગલે કોઈ પાનની દુકાનો તેમને પાન રાખવાનું છે, પછી આ ઝીણા મટકા છે, આ બાજુ જો બધે નાંદ્યું છે. તો ચાલો તમને બધું બતાવીએ. પાણીનો પરબ બનાવો હોય તો આ મોટી નાંદ્યું મળશે. અહીંયા ગમે તમે નાની માટલીઓ છે, આ ઝીણી માટલીઓ છે, જો સરસ મજાની. આ પણ એક નળવાળી બનાવવાની બાકી છે. આમાં નળ ફિટિંગ કરીને ઝીણી મોટી બધી ટોટલિંગ વસ્તુ અહીંયા માટીની બધી મળી શકશે. અને અહીંયા આપણે જે કાંઈ નાંદ્યું છે મોટી, વાજબી ભાવ મળે છે, બધું તમને સસ્તા ભાવ મળશે. અને સરસ મજાનું બનાવેલી વસ્તુ ઓરિજિનલ મળશે, કારણ કે અહીંયા કોઈ પણ જાતની ડુપ્લિકેટ વસ્તુ વેચતા નથી. આ બધી જો ઓરિજિનલ છે અને ઠંડુ પાણી રહી શકે. અને બધાય માણસો જે કાંઈ પરબમાં પાણી પીતા હોય તે તડકે કદાચ નાંદી રહે તોય પણ ઠંડુ પાણી થઈ શકે, એવી પણ નાઈમ છે. ને આ બધું આ બાજુ આ સરસ મજાના ગોળા છે, કારણ કે આપણે પાણી યારે માનતા હોય તો આ પણ ગોળા મળી જશે. અહીંયા પણ જો આપણે આ બધા નળવાળા છે, આ સાદા છે, અમુક ડિઝાઇનવાળા છે, સાદા છે. બધાય માટલા બધાય જો આ બધાય વર્ષોથી ધંધો કરે છે, કારણ કે એમને તો એમ થાય કે આપણે ઘણો બધો વેપાર થતો. પણ એવું કાંઈ નહીં કે ઉનાળામાં 12 માસ, ચોમાસું છે, શિયાળો છે, ઉનાળો છે, આ બધી માટલા ભંડાર છે રામદેવ માટલા ભંડાર એમાં પ્રખ્યાત છે આપણે જસદણ. એટલે આ બધો સામાન એમને હોય જ જથ્થાબંધમાં ડેલી, અને રવિવારે ચાલુ રાખે, ચાલુ જ હોય દુકાન, કારણ કે તમારે ગમે ત્યારે ઘરા કાંઈ હાઈવા રોડ ઉપર છે DSU કે હાઈસ્કૂલ જસદણની બાજુમાં, એટલે બધી વસ્તુઓ તમે આવતા જતા હોય તો તમને પણ જોવા મળી જાય. કે એવું કાંઈ નહીં કે એક વસ્તુ લેવી તો બે વસ્તુ, ગમે ત્યારે તમારે નાની ઊની વસ્તુ લે, તાવડી લેવી, માટલી લેવી, નાની કુવડી લેવી, તે ગોળો લેવો હોય તોય પણ વસ્તુ મળી જાય. નાની ઊની વસ્તુ બને. આ તો તમે બધા જોઈ છે, સાંકળો છે મિત્રો, કારણ કે એમની મદદથી બધું બનાવે છે. અમુક વસ્તુ મોટી વસ્તુ હોય તૈયાર આવતી હોય વસ્તુ, પણ નાની આપણે માટલીઓ છે, ઝીણી માટલીઓ આમથી બનાવે છે. અને અમને એમ થાય કે આપણે આ બધી વસ્તુ રાખવી એટલે બધા પબ્લિક લેવા આવે, કારણ કે આમાં દરેક વસ્તુ મળી જતી હોય. તમારે જે કાંઈ વસ્તુ લેવી બધી નાની ઊની વસ્તુ મળી જતી હોય.
નળવાળી જોતી હોય, નળ વગરની જોતી હોય, બધી અહીંયા નાની મોટી વસ્તુ મળી જાય. તો આ જો સરસ મજાના માટલા છે. માટલા ભંડાર આપણે જે આ DSVT હાઈસ્કૂલની બાજુમાં છે જસદણ, આ બાજુ નવું બસ સ્ટેન્ડ છે અને આ માંડવરા કોમ્પ્લેક્સ છે. તો જો આ જે આ બધાય તમને સરનામું આપી દો, તમારે કાંઈ પણ વસ્તુ લેવી હોય, માટીની માટલા ગોળા છે, સકલીવાના માળા છે, પાણીના કુંડા છે, આ બાજુ સરકારી દવાખાનાનો રસ્તો છે, અહીંયા મેન બજાર છે, જસદણ હાઈસ્કૂલ છે, આ બાજુ નવું બસ સ્ટેન્ડ છે, મેન રોડ છે અને એમની બાજુમાં ખૂણામાં દુકાન છે રામદેવ માટલા ભંડાર. તો મિત્રો આપણને એમ થયું કે પાણીના કુંડા ને એવું બધું મળે છે. અત્યારે તો અમે બધા અંદર ગયા પછી જો ઝીણા ઝીણા આપણે આ ગરબા છે બાળકોને રમવા માટેના, કારણ કે નાના નાના બાળકો વેન કરે એટલે એમને માટે છે. પછી આ બધું રકાબ્યું છે, કારણ કે આ કાચની વસ્તુ જો મોટા મોટા કુંડા પણ છે. આપણે અંદર બધી જે આપણે સો માટેનું મેકવાનું હોય, કારણ કે એવું કાંઈ નહીં કે પાણીના કુંડા જ મળે. આપણે આ એક સરસ મજાનો વિડીયો તે પહેલાં નાનો એવો બનાવ્યો હતો, પણ આપણને એમ ખબર નથી કે અંદર બધી વસ્તુ મળે છે. અહીંયા તો આપણને પાણી કુંડા માટે લેવા આવતા હતા વર્ષોથી, કારણ કે વેચતા જ હતા. અને આપણે જે યુટ્યુબમાં ચેનલ પક્ષીઓ માટે પાણીના કુંડા જે ભરતા હતા તો તે માટે અમે લેવા આવતા હતા. પણ અત્યારે અમને ખબર પડી કે અંદર બધી જથ્થાબંધ વસ્તુ મળે છે. મિત્રો રામદેવ માટલા ભંડાર અમારા મિલનભાઈ છે પ્રજાપતિ, કારણ કે આપણે તો વર્ષોથી અમને ઓળખવી છે. આ તો પાણીના કુંડાને એવું બધું લઈ જઈએ છીએ અને અહીંયા અમે હીરામાં કામ આવી છીએ કારખાને. એટલે અત્યારે એમને એમ થયું કે આપણે પાણીના કુંડા લેવા હતા, 10 પાણીના કુંડા લેવા આવ્યા હતા. તો અમારા મિલનભાઈ અહીંયા પણ અમને એમ થાય કે અમને આ બધાય સહપરિવાર અમને સપોર્ટ આપે છે, અમારા વિડીયા જોવે છે બધાય, તો ઘણો બધો સપોર્ટ આપે છે. આપણે પક્ષીઓના અમે મિલનભાઈ અહીંથી પાણીના કુંડા તમારે નથી લઈ જઈએ છીએ અને સુવિધા પણ સારી કરી દો છો, બધી હાંકળું ને એવું બધું અમને લગાડી દો છો અને બધું તૈયાર આપી દો છો. નકર એમાં થોડીક તકલીફ પડે, કારણ કે કુંડા એમના આમ તો મળી જ જતા હોય, પણ હાંકળુંવાળાને એવો ઓછા મળે અને તમે વર્ષ દીથી હું અહીંથી લઈ જશું અને સુવિધા પણ સારી દેશે અમને બધાય. ભાઈ વર્ષોથી લેવા આવે છે, પક્ષીઓ માટે ખૂબ સારી સેવા કરે છે. રમેશભાઈ કલોરાણાથી છે, વર્ષોથી લે બહુ સારો એવી સેવા કરે છે, બને એટલો સપોર્ટ આપે. કુંડાને એવું બધું લેવા આવ્યા હતા અમારા દામનગરથી બટુકભાઈ છે, કારણ કે અમારા હારિયું પીપળવાસ એમની બાજુમાં છે, એટલે સંબંધી મળી ગયા છે અને ઘડી બગડી એમને થયું કે સેવાનું કામ કરે છે, એટલે આપણી ચેનલ લઈને પણ વિઝિટ કરીએ છીએ અને આ બધા ભાઈઓ બહેનો બધા અમને સપોર્ટ આપે છે. એટલે મિત્રો આ રમેશભાઈ કંડોરાણાવાળા છે, એને ખૂબ સરસ સેવાનું કામ કરે છે. એ આજે મને અહીંયા માટલા લેવા આવ્યા હતા, અહીંયા હું જસદણ આવ્યો તો અહીંયા મને ભેગા થઈ ગયા છે અને એ પણ અમારા ગામ બાજુના પીપળવા ગામના જમાય છે અને જ્યાં પણ ખૂબ લોકચાહના માટે ખૂબ સેવાનું કામ કરે છે. તો ખૂબ સપોર્ટ રમેશભાઈને આપજો અને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. આજે જો અમારે નવા સબસ્ક્રાઈબ થઈ ગયા છે, કારણ કે અમારે ઓળખતા જ નહીં પણ પાણીના કુંડા લેવા આવ્યા એટલે એમને કીધું દામનગર મારું ગામ છે. પછી એને અમારા વિડીયા જોયા, ચેનલ જોઈ અને 5-10 માણસને વિડીયો અમારો શેર કરશે, બધા સહપરિવાર સાથે અમને સપોર્ટ આપશે. ઘણું બધું આપણે માટલા બતાવ્યા છે, પછી પાણીના કુંડા બતાવ્યા છે, બધું બતાવ્યું છે અને ઘણો બધો વિડીયો અમારો બની ગયો છે. તો ફરી પાછા મળીશું આપણે વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.